લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભગવાન જગન્નાથની 17મી રથયાત્રા નીકળી. કલોલમાં આવેલા સત્યનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. ત્યારે ભગવાન જગન્નાથજીની 17મી રથયાત્રા રંગેચંગે યોજાઈ હતી. વહેલી સવારે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભોગ ધરાવવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતીમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર તથા કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતુભાઈ પટેલ અને કોર્પોરેટર જોડાયા હતા. ભગવાન જાતે નગરચર્યાએ નીકળ્યા હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર શહેર હિલોળે ચડ્યું હતું. રથયાત્રા કલોલ સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહરદાસજી તથા કલોલ તાલુકાના ગામોમાં આવેલા મંદિરના મહંતો જોડાયા હતા. કલોલના માર્ગો પર જય રણછોડ માખણચોર તેમજ મંદિરમાં કુણ છે, રાજા રણછોડ છેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રા સત્યનારાયણ મંદિરથી નીકળીને સ્ટેશન રોડ અને ટાવર ચોક થઈને જ્યોતિશ્વર મહાદેવ પહોંચી હતી, જ્યાંથી જૂના ચોરા થઈને રથયાત્રા તેના નિયત રૂટ પરથી ફરીને પંચવટી પહોંચી હતી, જ્યાં ભગવાનનું મોસાળું ભરવામાં આવ્યું હતું. 1 કલાકના વિરામ બાદ રથયાત્રાનો પુનઃ પ્રારંભ થયો હતો અને નિયત સમયમાં નિજ મંદિરે પરત ફરી હતી, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. રથયાત્રામાં સામેલ લોકો માટે માર્ગમાં ઠેર ઠેર પાણી, શરબત, નાસ્તા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. રથયાત્રા મંદિરેથી નીકળીને શહેરના વિવિધ માર્ગો પર ફરી પંચવટી પહોંચી હતી અને પંચવટીમાં ભગવાનનું મોસાળું ભરાયું હતું, જ્યાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ રથયાત્રા પૂર્વમાં પહોંચી હતી અને ત્યાંથી ઓવરબ્રિજ થઈ મટવા કુવા થઈ ટાવર ચોક થઈને નિજ મંદિરે પરત ફરી હતી. રથયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિવિધ કર્તવ્યો તેમજ અખાડા પણ આયોજન કર્યું હતું, જે લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલોલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ભગવાન જગન્નાથજીની 17મી રથયાત્રા કલોલમાં શ્રી સત્યનારાયણ મંદિર ખાતેથી ભવ્ય નીકળી રહેલ છે. તેમાં 75 મહિલા મંડળો, અખાડાના 300 મિત્રો, જાંબુ, કેરી અને કેળાનો પ્રસાદ, મોસાળાનો જમણવાર પંચવટી ખાતે અને સાંજનો નિજ મંદિરે ખાતે 2 ટાઈમ ભગવાનનો પ્રસાદ 15 થી 20,000 માણસોનો જમણવાર સાથેની આ ભવ્ય રથયાત્રા 17મી શ્રી સત્યનારાયણ મંદિરથી હાલ નીકળી છે અને ટાવર ચોક પાસે નજીકના સમયમાં આવશે. આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પવિત્ર દિવસ. આખા ભારતમાં દરેક મોટા સિટીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભગવાન બજારમાં પોતાની મુલાકાત માટે નીકળતા હોય છે. એ પ્રમાણે કલોલમાં પણ છેલ્લા 17 વર્ષથી રથયાત્રા નીકળતી હોય છે અને ખૂબ લોકો દિવસે દિવસે સંખ્યા એટલી બધી વધતી જાય છે કે પહેલી રથયાત્રામાં 2000 લોકો હતા અને આજે આ વખતે અમારો અંદાજ 13-14 હજાર સંખ્યાનો છે. અને આ તમામ જનસંખ્યાનો બપોરનું મહાપ્રસાદ જોયફુલ સ્કૂલમાં અમારી આપવામાં આવે છે અને આના દરેક દાતાઓ આ વર્ષે સંપૂર્ણ ખર્ચના દાતા લગભગ 8-9 લાખ જેટલો ખર્ચો થાય છે અને એક સોમભાઈ કરીને છે. આવતા વર્ષે પણ દાતા નક્કી થઈ ગયા છે, રમણભાઈ એસ્કોટ નામના. એમ ભગવાનની મહેરબાનીથી, એના આશીર્વાદથી દરેક વખતે અમને કોઈ ના કોઈ દાતા પણ મળી રહેશે અને ના મળે તો અહીંયા એવા લોકો છે કે જે પોતાના પૈસેથી અમે જમણવાર કરી લઈએ છીએ. ખૂબ સંતો, મહંતો અને આખા વિસ્તારમાં, આમ તો આખું કલોલ રથયાત્રામાં ભગવાન જગન્નાથમય બનતું હોય છે, પરંતુ પંચવટીમાં ખાસ ખૂબ લોકો એમનો ઉત્સાહપૂર્વક સ્વાગત કરે છે અને અહીંયા મહાપ્રસાદ બધાને ખૂબ પ્રેમપૂર્વક જમાડે છે અને ખૂબ ભક્તિમય વાતાવરણને આ દિવસ અમારો પ્રસાર થતો હોય છે અને આવતા વર્ષની રાહ જોતા બધા છૂટા પડતા હોય છે.